વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ. તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પંડી. દોસ્તો, પહેલગામ એટેક થયો પછી ભારતના વીર જવાનોએ એટલે કે આપણું સૈન્ય અને જબરજસ્ત કામગીરી કરી અને પાકિસ્તાનને એવો જડબાતોડ જવાબ આપ્યો. 7 પેઢીઓ સુધી કદાચ યાદ રાખશે કે હિન્દુઓનું નામ પૂછી અને જે ગોળીબાર કરીને આપણા જવાનોને જે મારી નાખ્યા, હવે એનો બદલો જબરજસ્ત જે મોદી સાહેબને આપણી સેનાએ જે લીધો એ કાબિલે તારીફ છે. સીઝ ફાયર કેમ કર્યું, શું કામ કર્યું, એ હવે આંતરરાષ્ટ્રીય જે હશે કોઈ પ્રોબ્લેમ જેના કારણે સીઝ ફાયર કર્યું અને અત્યારે શાંતિ છે, પણ જે ઓપરેશન સિંદૂર છે એ ચાલુ છે. હવે ઘણા બધા કારણો છે સીઝ ફાયર કરવાના, એમાં આપણે કંઈક બોલી શકીએ નહીં કારણ કે એ બહુ મોટો મામલો છે. દેશોની અંદર શું ચાલે છે, શું નહીં, શું રાજકારણ છે, એ આપણા કામનું નથી. પણ જશ્ન મનાવે છે પાકિસ્તાન. તમે ઘણા બધા વિડીયો જોતા હશો, એમાં એવા જશ્ન મનાવે છે કે અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા, ખોટી ખોટી વાર્તાઓ. પણ હું કહું ને, કદાચ તો પાકિસ્તાન જીતી ગયું છે. પાકિસ્તાન જીતી ગયું. કઈ રીતે જીત્યું? તો એ યુદ્ધમાં નથી જીત્યું, આમને સામને ફાયરિંગમાં નથી જીત્યું. ત્યાં ભૂખમરો હતો, ત્યાં સવારે ખાધું હોય તો રાતે શું ખાશે એની ચિંતા હતી. મોંઘવારી એટલી બધી જબરજસ્ત હતી. આપણને ખબર હતી કે એક અઠવાડિયું કદાચ આપણી જોડે યુદ્ધ કરે ભારત જોડે તો પણ એ ચાલે નહીં, એવી પરિસ્થિતિ હતી. તેમ છતાંય એ લોકોએ હિંમતથી યુદ્ધ કર્યું. આતંકવાદને બચાવવા માટે એમને યુદ્ધ કર્યું. એક અઠવાડિયું એમની જોડે ડીઝલ કે પેટ્રોલ બી ચાલે એવું નહોતું, તેમ છતાંય એ લોકોએ યુદ્ધ કર્યું. અને આપણો ભારત સંપન્ન દેશ, બધી રીતે પાવરફુલ અત્યારે જોવા જઈએ તો, તેમ છતાંય સીઝ ફાયર કરી અને આપણે યુદ્ધનો વિરામ લાવી દીધો. તો આમ જોવા જઈએ તો ઉત્સાહ, બસ યુદ્ધ કરવું છે, ભલે મરવાના છે, એમને ખબર જ હતી કે ભારત જોડે આપણે જીતવાના નથી. તેમ છતાંય એ મારા બેટાએ આપણી જોડે હુમલા ચાલુ કરી. અવારનવાર આપણી જોડે મીડિયા, આપણું જે નાલાયક મીડિયા ખરું ને, એ નાલાયક મીડિયા એક જ વસ્તુ, આજે અહીંયાથી પાકિસ્તાનના ડ્રોન ઉડ્યા ને અહીંયાથી ડિફેન્સ. જ્યારે આપણે ક્રિકેટ મેચ ના રમતા હોય, પેલા લોકો બોલિંગ કરે ને અહીંયાથી આપણે ફોડતા હોઈએ, એ રીતની વાતો આપણી સામે આવતી હતી મીડિયાના માધ્યમથી. બરાબર છે. પણ જોવા જઈએ તો એક ભૂખ્યો, નાગો, નાલાયક દેશ, જેની જોડે ખાવાના પૈસા નથી, જેમની જોડે ટેન્કમાં પેટ્રોલ કે ડીઝલ પૂરાઈ અને બોર્ડર સુધી લાવવાનો રૂપિયો નથી, ભીખ માગીને જીવે. એક વિડીયો મેં જોયો તેમાં પબ્લિકો 500 રૂપિયા આપતી હતી. યુદ્ધ હતું એના કારણે 500 રૂપિયા પબ્લિક આપતી હતી અને યુદ્ધ લડાતું. તેમ છતાંય પીછેહટ કરી નહીં અને આપણા દાદા જે કહેવાય ને, ટ્રમ્પ દાદા, ખબર નહીં ભારત આટલો સંપન્ન દેશ, આ જરૂરી છે, બધા દેશો જોડે આપણે સંબંધો સારા છે, પણ ટ્રમ્પ દાદાએ કંઈક વચ્ચે મગજમારી કરી અને સીઝ ફાયર કર્યું. અને સીઝ ફાયર કર્યા પછી બધું વાતા પૂરી થઈ. આવું આપણે બધાને ખબર. પણ સૈનિકોએ, આપણા દેશના જવાનોએ એમની કામગીરી કાબિલે તારીફ પૂરી કરી છે અને જબરજસ્ત એમને જવાબ આપ્યો છે. હવે વારો છે આપણો. આપણે યુદ્ધ લડવાનું છે અને આપણે યુદ્ધ કોની જોડે લડવાનું છે એ પણ તમને કહું. કારણ કે જ્યારે આ પહેલગામ એટેક થયો અને પછી બધું બહાર નીકળ્યું, ત્યારે તમે જુઓ ચોંકાવનારા ખુલાસા આપણી સામે આવ્યા કે આપણા દેશની અંદર
પાકિસ્તાનમાંથી આવેલી મહિલાઓ એટલે કે છોકરીઓ અહીંયા મેરેજ કરીને વસી ગઈ. આવા ચોંકાવનારા ખુલાસા 5 લાખથી વધારે આંકડો છે. અને એવો બીજો આંકડો છે કે જે છોકરીઓ અહીંયા હિન્દુસ્તાનની છે, મુસલમાનની છોકરીઓ હિન્દુસ્તાનની છે, અને એમના મિયાઓ એટલે કે એમના શોહર એ પાકિસ્તાનમાં. આવા ખુલાસા જે આયા ને ચોંકાવનારા ખુલાસા છે. કારણ કે કૂતરા બલાડાની જેમ આ લોકો એમની પેદાઈશ કહેવાય ને, પેદાઈશ એ કૂતરા બલાડાની જેમ આપણા દેશમાં વધારી રહ્યા છે. સરકારે સરકારનું કામ પૂરું કરી દીધું. સરહદ ઉપર લડવાનું કામ સૈનિકોનું છે, જવાનોનું છે, સરકારોનું. પણ આપણા વચ્ચે આ લોકો આવા ચોંકાવનારા ખુલાસા જે થયા છે. બાંગ્લાદેશી કે અહીંયા જે અવૈધ રૂપે અહીંયા રહે છે, અહીંયા અમદાવાદ ચંડોળા તળાવ જે છે એનો આખો કિસ્સો તમારી સામે આવ્યો. કેટલા નીકળ્યા? ઘણા બધા નીકળ્યા. અને આ આકાઓને કોને પનાહ આપે? આ બધું કઈ રીતે થાય? એક સાદી સીધી ભાષા છે કે મંદિર આગળ ચપ્પલ કાઢ્યું હોય ને અને જો પોલીસ ધારે ને તો ચપ્પલ ચોરી ના હટે. તો આ બધો ખેલ અત્યાર સુધીનો જે ચાલ્યો ભ્રષ્ટાચારનો ખેલ છે. અને આપણી જંગ છે ને ભ્રષ્ટાચારની સામે છે. ભ્રષ્ટાચારની સાથે સીધી જંગ છે. કારણ કે ભ્રષ્ટાચાર એટલા માટે જ કરવામાં આવ્યો છે. આ વોટ બેંકની મગજમારી હતી. આ વોટ બેંક મોટી કરવા માટે આ લોકોના ગમે તેમ ડોક્યુમેન્ટ જોયા વગર અરે વોટ આલ્યા છે, વોટ આપ્યા છે, વોટ ચૂંટણી કાર્ડ વગર. આ કેવી રીતે શક્ય છે? કેવી રીતે? તો આ એક મોટું યુદ્ધ આપણે લડવાનું છે. દુનિયાના નકશામાં ભારત એટલો મોટો વિશાળ દેશ હતો, એના કટકા થઈ ગયા. અને આ કટકા કરવાનું કામ આ નાલાયકોએ કર્યું છે. જેને પણ તો આપણો જે છે, મને ખબર છે સરકારનું કોઈ પણ તંત્ર એ ભ્રષ્ટાચાર વગર ચાલે એમ જ નથી. દરેક ખાતું કરપ્ટ ખાતું છે. આ સત્ય હકીકત છે. અને આ સત્ય હકીકત એટલા માટે છે કારણ કે આપણે પબ્લિકો, આપણે પોતે, હું આવી ગયો, તમે આવી ગયા, બધા આવી ગયા. કંઈ પણ કામ કરાવવું હોય તો ભ્રષ્ટાચારનો પહેલો રસ્તો ઉપાડીએ છીએ આપણે. લીગલી કામ થતું નથી. તો આ જે યુદ્ધ છે ને આપણું, એ ભ્રષ્ટાચારની સામે આપણું યુદ્ધ છે. જ્યારે ભ્રષ્ટાચાર પૂરો થશે ને ત્યારે કદાચ આપણે જીતીશું. નહીં તો આપણા આજુબાજુ આ કૂતરા બલાડાની જેમ આ લોકોની પેદાઈશ વધતી જશે. જબરજસ્ત ભારત જોડે, સૌથી પહેલા હિન્દુઓ જોડે, ભારત આઝાદ થયો ને ત્યારથી હિન્દુઓ જોડે પક્ષપાત કરવામાં જ આવ્યો છે. પક્ષપાત. અને બીજું વિશ્વ યુદ્ધ સંપ્રદાયોને લઈને આપણે લડવાનું. આજે ભારતની અંદર કેટલા સંપ્રદાયો ચાલે છે, કેટલા નવા ઊભા થાય. બરાબર છે. એક આ વૈષ્ણવ સમાજ જે આપણો હોય ને પુષ્ટિમાર્ગી સમાજ, એ પુષ્ટિમાર્ગી સમાજની અંદર પણ કેટલી બધી બદીઓ બહાર આવી રહી છે. જબરજસ્ત બદીઓ બહાર આવી રહી છે. આ શેના સંપ્રદાય છે યાર? શું છે આ બધું? હિન્દુ સૂતો છે, સૂતો રહેશે, આમ નામ મરી જશે. કાલે તમારા ને મારા ઘર ઉપર કબજા થઈ જશે. તમારી ને મારી આવનારી પેઢીઓ કદાચ કઈ દુનિયા જીવશે, કઈ દુનિયા જોશે ખબર. ભ્રષ્ટાચારનો બહુ મોટો પ્રોબ્લેમ છે આપણા દેશની અંદર. આજે એક નાનું બાળક બિચારું ના હોય, એને પરીક્ષા આપવા માટે નીકળ્યું હોય અને હમણાં પોલીસ વાળો જોઈ જાય અમદાવાદની અંદર 4 રસ્તે હેલ્મેટ નથી, તો એ છોકરું બિચારું પોકેટ મની બેરી લાવ્યું હોય, એની જોડે 500 રૂપિયા દંડ ઠોકી જાય. તો આ શું છે ભ્રષ્ટાચાર? અરે ગધેડી ના હો, તમને એ ના દેખાયું છે બાંગ્લાદેશો ચંડોળા તળાવની અંદર ચંડોળા તળાવને પૂરી દીધું આખું. આ ક્યાંથી આવ્યું? આ માટું ક્યાંથી આવ્યું? આખું ચંડોળા તળાવ પૂરી. ચાલો આ ભ્રષ્ટાચાર તમને ના દેખાયું. અને એક નાનું અમથું બાળક બિચારું એની પરીક્ષા માટે ક્યાંક નીકળ્યું હોય અને ગોળી ના હો. તમે કાયદા બતાવો. હવે કાયદા બતાવવાના બંધ કરી દો. કારણ કે જેટલી બી સરકારી, જેટલી બી સંસ્થાઓ, જેટલા બી કર્મચારીઓ છે, જેટલા બી ખાતા છે, જેટલા કર્મચારીઓ છે, બધા કરપ્ટ છે. બધા જ કરપ્ટિવ છે. ભારતમાં ઈમાનદારીથી જીવવું હોય ને સાહેબ તો 2 રોટલો ખાવાનો હોહા પડી જાય.
આવી પરિસ્થિતિ છે અત્યારે. ભ્રષ્ટાચાર કર્યા વગર ચાલે એવું નથી. ઇકોનોમીમાં ભારત 5મા નંબરે, બધા કહે છે 5મા નંબરે છે. શેનું 5મું? ભ્રષ્ટાચારમાં છે. વસ્તી વધારમાં તો પહેલો નંબર આવી ગયો. કારણ કે જમૈયું, આપણા હિન્દુસ્તાનના જમૈયું પાકિસ્તાનમાં, અને પાકિસ્તાનના જમૈયું હિન્દુસ્તાનમાં. આ કઈ રીતે શક્ય છે? ફરવા આવ્યા અને પિક્ચર પૂરું થયું. કહેવાતું હતું કે દૂધમાં સાકર ભળે એમ બધા ભરી જાય. એટલે આપણે કહીએ એનો બધો ઠેકો નથી લઈ રાખ્યો. અહીંયા આપણે ઠેકો નથી લઈ રાખ્યો. હવે બાંગ્લાદેશીઓ આવ્યા છે, બહારના આવ્યા છે. હવે ઘણા બધા આપણા ડિફેન્સ, આપણા જે પંજાબવાળા ખરા ને નાલાયકો, તો વિરોધ કરે. હવે શું આવી ગયા? હવે એમને પાછા મોકલવાની કામગીરીમાં વચ્ચે ડફાકા કરે. આવી ગયા અવૈધ રૂપિયા એટલે અવૈધ રૂપિયા, અહીંયા નથી એટલે નથી, વાર્તા પૂરી થઈ. એમને ખદેડી મૂકવાના હોય, પણ એમાં એ રાજકારણ. જાઓ, ટ્રમ્પને કહેવા ગયા હતા અમેરિકામાંથી બધાને હથકડીઓ પહેરાઈને પાછા મોકલ્યા હતા. હવે એમને ખવડાવો પીવડાવો. પાછું ચંડોળા તળાવથી બહાર નીકળી ગયા એટલે લાભા બાજુ ક્યાંક ગયા અને ત્યાં કંઈક વસવાટ ચાલુ કર્યો. ચાલો, શું યાર, કે બંગડીઓ પહેરી, બે હિન્દુઓએ બંગડીઓ પહેરી છે, કોઈ બોલવા તૈયાર નથી. નાલાયકો, મરી જાઓ, શું કરવા જીવો છો? ઢાંકણી પાણી લઈને મજા કરતા ટોપીઓ પહેરતો લે. હિન્દુઓના નામ દઈ અને હિન્દુઓના નામ રાખી અને કન્વર્ટ થઈ ગયેલા છો ઘણી બધા. કઈ વાંધો નહીં, અમને તો કોઈ ફરક નહીં પડે. કેમ ફરક નહીં પડે? કારણ કે અમારા જેવા થોડાક જ માણસો જે બોલે અને જે ઓરિજિનલ કહેવાય ને હિન્દુ, થોડાક જ બચ્યા. જીવું છું ત્યાં સુધી કન્વર્ટ તો નહીં થઈ. બરાબર, પેઢી જીવશે ત્યાં સુધી કન્વર્ટ નહીં થાય, આગળ નહીં ખબર. અત્યારે જે હકીકતો આપણી સામે દેખાય છે અને જે બધું બહાર આવે છે નવું, પહેલેથી અન્યાય આપણા ઉપર ચાલુ રહ્યું. હિન્દુસ્તાનની અંદર પાછું કહેવાય શું? હિન્દુસ્તાનનો ખાતમો થવાની તૈયારી. શેનો હિન્દુસ્તાન? 25 કરોડ હતા પેલા પાકિસ્તાનમાં, 25 કરોડ. તો એ 150 કરોડને ભારે પડે. મોદી સાહેબે કામગીરી સારી કરી. ખાલી મેચ રમાઈ, ત્યાંથી ડ્રોન આવ્યા, અહીંયા ફોડ્યા. કોની રાહ જોતા હતા? ટ્રમ્પ દાદા વચ્ચે આવે, સીઝ ફાયર કરાવે, એની નાખી જ દેવાની હતી. પતી ગયા પછી આતંકવાદ આટલો. હવે મને એ સમજણ નથી પડતી, તમને આટલા સટીક વસ્તુઓ ખબર હતી કે અહીંયા આતંકવાદી કેમ્પો ચાલે છે. આ 9 કેમ્પો ઉડાડ્યા, જે સીધી ખબર નથી એટલે પહેલાં ઉડાડી જ દેવાતા ને, શું કરવા રાહ જોઈએ? આટલા બધા કિસ્સાઓ બને આપણા દેશમાં આતંકવાદી હુમલાના, તો ઝાટકે ઉડાડી જ દેવાતા ને. આટલી ખબર પડે છે તો એ તમારે, જેમ આપણા કોર્ટની અંદર જજ સાહેબ, ખબર ને, જજ સાહેબ બેઠા હોય ને, જજ સાહેબની આંખો સામે ખૂન થયું હોય ને, ખૂન, તો જજ સાહેબ પોતે જજમેન્ટ લઈને ચાલે ને. એ વકીલો સામે પેલા કાળા કોટ પહેરીને કાળું ધોરું કરે અને એમાં જે પૈસાવાળી પાર્ટી હોય ને જીતી જાય, એના પક્ષમાં જતું રહે. ભલા જજની સામે ખૂન થયું હોય ને તો એ જજ કશું ના કરી શકે. એમાં આપણા દેશમાં જે યુદ્ધ થયું ને પાકિસ્તાન જોડે, સિંદૂર, ઓપરેશન સિંદૂર, એના જેવું હતું. બસ પેલું એ કર્યું. અને આપણે આતંકવાદી દેશ આપણી ઉપર કેટલાય ટાઈમથી હુમલાઓ કરે છે. આપણે તો સાબિતીઓ જ હાલવાની રહી કે આ પાકિસ્તાનનો છે, ખબર હોય બધું છે, પાકિસ્તાનમાં છે, આ બધા મરે એ પાકિસ્તાનના છે. આખું ટીવીમાં ને બધા કે કેટલાય દેશોની અંદર ભેડી કૂટી નાખી, તોય આપણે સાબિત કરવું પડે છે કે આ પાકિસ્તાનના છે. આવું સાબિત કરવું પડે. તો આ આપણો જે વ્યવસ્થા છે ને કોર્ટની, વકીલો, એમાં પંજા છે ને, અને બીજી ઇતર બધા જે છે નમૂનાઓ, એ બધા આમના વકીલો. તો આ યુદ્ધ આપણા સૈનિકો તો જીત્યા, બરાબર છે, આપણી સરકાર જીતી, પણ જીતી ખરી, પણ આમ જોવા જઈએ તો હારી. કેમ હારી? સીધી વસ્તુ, એક ભૂખ્યો નાગો નાલાયક દેશ જેની જોડે અઠવાડિયું ટકી શકવાની તાકાત નથી,
એ આજે જશ્ન મનાવે, ખોટી રીતે, ભલે ગમે તે રીતે, ખોટી રીતે કે જે હોય મનાવે. અને તમે ને હું ચોંકાવનારા ખુલાસા આપણી સામે જે આવ્યા ને, આટલો બધો ભ્રષ્ટાચાર. મારી તો એક જ માંગ છે, અને દરેક જે સત્ય સનાતની હિન્દુ છે, ચુસ્ત હિન્દુ, જેનો બ્લડ કન્વર્ટ નથી થયું, ખાલી મારે એ બાબતમાં કંઈ બોલવું નથી, બરાબર છે, કે સત્ય સનાતની જે પ્યોર હિન્દુઓ છે ને, એમને અવાજ ઉઠાડવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે. આ લોકો બહારથી આવ્યા ને કેવી રીતે અહીંયા વસી ગયા, એમાં જેટલા બી સંડોવાયેલા, હું તો કહું છું કે જે બી હોય સંડોવાયેલા, ભલે રિટાયર થઈ ગયા હોય ને, તો એમની દરેક મિલકત જપ્ત કરો. એ નાલાયકોની મિલકત જપ્ત કરો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી મોટો જવાબદાર એ છે. આપણું પોલીસ ખાતું 4 રસ્તા ઉપર ઊભા રહી અને અત્યાર સુધી ઘૂસખોરી જ કરી છે. અત્યારે આ 2 દિવસ પહેલા હું બરોડાથી આવતો હતો, એક્સપ્રેસ હાઈવેની બહાર નીકળતો હતો, મારા જોડે એક પોલીસવાળો આવ્યો, આગળ કાળી પટ્ટી લગાવી હતી, ઉપરથી ઓકે કદાચ હશે ગુનો, 500 રૂપિયા એમને એમ લઈ ગયો. આ તમારી પટ્ટી છે, 500 રૂપિયા લાવો. ના કોઈ પાવતી આલી ના કશું, લઈને જતો હતો. આ શું? આ જ ચાલે છે. અને આવી જ રીતે બોર્ડરો પાર થાય છે, બરાબર છે. લાલચુ લુચ્ચાઓ, આપણો ઇતિહાસ જોઈ લો. આપણું હિન્દુ જ છે ને, લુચ્ચાઈ વીરા કર્યો. લાલચુ હિન્દુ છે ને, એ લાલચુ જ રહ્યું. રાજા મહારાજાનો ઇતિહાસ જોઈ લે તો બધી ખબર પડી જશે. આપણું કુટુંબ તારા જ આપણા મહારાજાઓ હાર્યા છે. શિવાજી હોય તોય, મહારાણા હોય તોય, કોઈ બીજે ના. તો આપણને હિસ્ટ્રી ભણાવી છે જ કે આપણા વિશે, આપણા હિન્દુઓ વિશે, આપણા હિન્દુ રાજાઓ વિશે આપણને હિસ્ટ્રી ભણાવી છે જ કે. કારણ કે ગાંધી જવાહરલાલ નહેરુ તો એમના માટે તેમના જમાઈઓ જ હતા, આ બધા જે હતા એ, બરાબર. તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપણો આ જંગ છે. આ સાચી હકીકત છે. આપણે જીતીને પણ હારી જ ગયા છે, જીતીને પણ હારી ગયા, અને એ લોકો હારીને જીતી ગયા. કેમ? 25 કરોડ છે ને, પણ એક છે. અને આપણે અહીંયા સંપ્રદાયોની અંદર હિન્દુઓને વેચવાનો ટ્રાય કર્યો. હિન્દુઓની અંદર અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ ભગવાનના જે સિમ્બોલો લઈ અને વેચવાનું જ કામ કર્યું છે. ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે છે. અત્યારે જબરજસ્ત પુષ્ટિ માર્ગના બહાર આવી ગયા છે. જબરજસ્ત લીલાઓ ચાલે છે સાહેબ. આ હિન્દુઓ છે ખરેખર? આ એક સવાલ છે. તો આપણો જે યુદ્ધ છે એ હિન્દુ સાબિત કરવાનું યુદ્ધ છે. આપણી વચ્ચે હિન્દુઓના નામ રાખીને કેટલા બિયારણો તત્વો બદલાઈ ગયેલા આપણી જોડે રહે છે ને, એમને બહાર પાડવાનું યુદ્ધ આપણે લડવાનું છે. ભ્રષ્ટાચારની સામે આપણે યુદ્ધ લડવાનું છે. અને બીજી મહત્વની વાત એક છેલ્લે કહી દઉં જતાં ક્રિકેટરો, ભારતના ક્રિકેટરોને, ભારતના ફિલ્મ સ્ટારોને જેટલી ઇજ્જત મળે છે ને સાહેબ, એના કરતાં આપણા દેશના જવાનો જે બોર્ડર ઉપર ઊભા રહ્યા છે, જે શહીદ થઈ ગયા ને પછી એમની મા બેન દીકરીઓ કે એમના છોકરાઓને કોઈ જોવાવાળું, તો મહેરબાની કરી એમને ઇજ્જત આપો. આ નાલાયક ક્રિકેટરો, નાલાયક ફિલ્મ સ્ટારો, આ બધાને છોડો, બરાબર ને. અને ખરેખર આપણો દેશનો જે હીરો હોય ને સાહેબ, સેલ્યુટ કરું છું એ માણસોને, એ જનેતાઓને કે જે આવા શૂરવીરોને પેદા કરે અને બોર્ડર ઉપર તમારા ને મારા માટે લડે. અને જ્યારે બોર્ડરમાંથી બહાર આવે શહીદ થઈને, ત્યારે એમના ઘરની પરિસ્થિતિ શું છે જોવાનું પણ ટાઈમ નથી. એ તમારા ને મારા માટે. તો એ બોર્ડર ઉપર રક્ષા કરે છે. તો આપણે ભારતની અંદર રહી અને ભ્રષ્ટાચાર અને આવા નાલાયક વ્યક્તિઓ સામે, નાલાયક સંપ્રદાયો સામે આપણે યુદ્ધ લડવાનું છે. તો આ તો મારો વિડીયો, કારણ કે લોહી ઉકળી જાય છે. અમુક શબ્દો, અમુક વસ્તુઓ સાંભળીને, અમુક વસ્તુઓ જોઈને, પણ એકલા માણસથી કંઈ નહીં થાય. ભગવાન સાથે હતા ને, તો એ પાંડવોને જીતવું હતું તો ભગવાનનો સહારો લેવો પડે.
આટલા પાવરફુલ હતા. આવશે કલ્કી અવતાર તો થવાનો જ થશે, પણ ત્યાં સુધી બચાવી રાખવો પડશે આપણે આપણો દેશ, આપણું હિન્દુસ્તાન. આપણે હિન્દુઓ છીએ એ ગર્વની વાત છે, પણ આપણે હિન્દુ બની રહેવું પડશે. બહુ કાઠું કામ છે. આજુબાજુ જુઓ, નજર નાખો, શું ચાલે છે શું નથી ચાલતું. બસ મારા કહેવાનો મતલબ આ જ હતું. ના હું એકલો દુનિયા સુધારી શકવાનો છું, ના તમે એકલા. બધા સાથે મળીશું ને સાહેબ તો કંઈકનું કંઈક તો થશે. આવા નાલાયકોને પબ્લિકનું ડર. હિન્દુસ્તાન નામ છે ને આપણા ભારતનું, હિન્દુસ્તાન નામ છે. તો હિન્દુઓનો પાવર બતાવવો પડશે. અને એક સાદી સીધી ભાષા, બધા કરતા જનતા છે ને જનાર્દન છે, અને જનતા ભગવાન છે. ભલા મોદી સાહેબ ગાદી ઉપર છે, પણ ગાદી ઉપર બેઠા પછી એ બોસ તો જનતા છે. જનતા કંઈ રમકડું નથી, જેમ ફાવે એમ રમી લીધું. જે તે નિર્ણયો ગાડી ઉપર બેસીને લઈ લીધા, પબ્લિકને પૂછ્યા વગર. આ નાલાયક પંજાવાળાએ આજ કર્યું છે, હિન્દુઓની સાથે દગો કર્યો છે. કોના પૂછીને કર્યો? આ જવાબ માગવાનો ટાઈમ છે. કોને પૂછીને દગો કર્યો? કોના પૂછીને તમે નિર્ણયો લીધા છે? સાહેબ તમારા બાપની જાગીર નથી આ, તમારા બાપની પેઢી નથી, તમારા બાપની ગાદી નથી આ. કોના પૂછીને નિર્ણયો લીધા છે? હવે એક જ વસ્તુ, કોઈ પણ સરકાર નિર્ણય લે, ભાઈ ગમે તે હોય, ભાજપ સરકાર હોય, મોદી સાહેબને કોઈ પણ નિર્ણય લેવો હોય ને, પેલા પબ્લિકને પૂછો. પબ્લિકની સામે વાત મૂકો, પબ્લિકના સામે રિવ્યુ લો, પછી વાત કરો. અને હિન્દુસ્તાનની અંદર હિન્દુઓનો ફેસલો રાખો. આપણે નથી આપણે બધું એ કરવું, દૂધની અંદર સાકર ભળી ગઈને ગોળ ગોળ. અરે એવું નથી કરવું. અરે સાહેબ અમારે ક્યાં જવાનું? હિન્દુઓ ક્યાં જશે? આવી નાલાયક પબ્લિકો કૂતરા બલારાની જેમ પેદા કરે છે. સાહેબ નવા નવા નિર્ણયો મૂકી દેવામાં આવે છે. એક કરતાં વધારે જો છોકરાઓ હોય તો હિન્દુઓ ચૂંટણી ના લડી શકે, અને ઘોડી ના હોય 15 છોકરાઓ હોય ચૂંટણીઓ લડે. અરે શું મગજની માં ફાળો છો? શેના કાયદા, શેની વાર્તાઓ લઈને બેઠા? છોડો બધું સાઈડ ઉપર મૂકી દો, બદલો. હજી કાનૂનના કાયદામાં, પોલીસના જે કાનૂન છે આપણું, એ હજી અંગ્રેજોના નીતિ નિયમ પ્રમાણે જ ચાલે છે. હિન્દુસ્તાન છે તો હિન્દુના કાયદા અલગ ઘડો. અરે જેને ઘડ્યા એ, મારે કોઈનું નામ નથી દેવું. બધા નાલાયક વિરાજ કરીને ગયા છે. પક્ષપાત કર્યો છે, હંમેશા પક્ષપાત કર્યો છે, હંમેશા પક્ષપાત કર્યો છે. કંઈ કદાચ ખોટું બોલાઈ ગયું હોય માફ કરજો, બાકી આ ગુસ્સો છે, આ ગુસ્સો છે. અત્યારનું આ બધું જોયા પછી ભારત યુદ્ધ જીતી ગયું, તેમ છતાંય હારી ગયું. ભલા કોઈ ડંકા વગાડ્યા, ત્યારે મીડિયા, નાલાયક મીડિયાઓ બૂમો પાડા, જીતી ગયા. નથી જીત્યા ભાઈ, નથી જીત્યા. બોર્ડર ઉપર આપણા સૈનિકો તો જીતી ગયા છે સાહેબ. એમના તો સેલ્યુટ છે, એમની જનેતાઓને સેલ્યુટ છે. એમના છોકરાઓને 2 હાથ પગ જોડીને એમના ચરણોમાં નત મસ્તક છીએ આપણે. એમના માટે હું કોઈ ટિપ્પણી નથી કરતો, કારણ કે એ લોકો મહાન છે, સાચા હીરો છે એ લોકો. પણ આ નાલાયક ક્રિકેટરોને, ફિલ્મ સ્ટારોને ઇજ્જત આપવાની બંધ કરીને એમને આપો સાહેબ. જ્યારે પણ આપણો ફોજનો ડ્રેસ જુઓ ને કોઈએ પહેરેલો હોય ને સાહેબ, સેલ્યુટ કરો. અરે હું તો કહું છું, સેલ્યુટને એના પગમાં પડીને એના દર્શન કરો સાહેબ. એ જ છે આપણા દેશનું રક્ષક. 3 સેનાઓને મારા તરફ લાખ કોટી વંદન છે એમના ચરણોમાં. એ જનેતાઓને છે જેમને આવા શૂરવીરોને પેદા કર્યા છે. પણ મેચ, ક્રિકેટ મેચ અને પિક્ચરોને મહત્વ આપ્યા વગર આપણા દેશના સૈનિકને, આપણા દેશના જવાનને મહત્વ આપો. અને 4 રસ્તા ઉપર આ પોલીસવાળા ના ભૂલે ચૂકે 500 રૂપિયા કે 200 રૂપિયાનો આ જે ભ્રષ્ટાચાર કરે છે ને સાહેબ, વર્દી સાઈડ ઉપર મૂકો સાહેબ, પકડીને બેસાડો તાત્કાલિક. બસ આ જ કરો. ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હશે ને તો તમારી ને મારી એકતા હશે ને, દરેક ખાતામાંથી આપણે કાઢીશું ભ્રષ્ટાચાર. સૌથી મોટી જંગ આપણી ભ્રષ્ટાચાર સાથે જ છે. અને ભ્રષ્ટાચારીઓના કારણે અને વોટ બેંકના કારણે આપણા દેશની અંદર આપણા કેટલાય ધંધા આ લોકોના હાથમાં છે.
અને આ લોકોને કાઢવા જરૂરી છે. આ લોકોને જમીન આપવાની જરૂર નથી, આપણે ભારતમાં વસાવવાની જરૂર નથી. અને જે નાલાયકો આ લોકોના વકીલો બનીને બેસી અને મગજમારીઓ કરે છે ને, એમના નાલાયકોને હવે ખબર છે શું કરવું જોઈએ આપણે. આ તો આજનો વિડીયો સાહેબ અંદરથી ગુસ્સો છે. આ ગુસ્સો દરેક હિન્દુસ્તાનની અંદર દરેક હિન્દુઓ જે સાચા હિન્દુઓ છે ને એમનામાં હોવો હશે ને સાહેબ. તો પણ મને લાગે છે સાહેબ કદાચ સાચા હિન્દુઓ ટકાવારી બહુ ઓછી રહી ગઈ છે. બાકી નામ હિન્દુઓના છે, કામ હિન્દુઓના છે નહીં. આ દેખાય છે. તો બને રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે. ઘણા દિવસથી વિડીયો નહોતો આવતો, થોડી તબિયત હતી ખરાબ અને દોડાદોડ થોડી હમણાં વધારે હતી માટે વિડીયો નહોતા આવતા. પણ આવા નવા વિડીયો મારા જરૂર આવશે. તો બને રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે. અને દોસ્તો તમારા સાથ સહકારની જરૂર પડશે, કારણ કે આવા અમુક મુદ્દાઓ ઉપર હું વિડીયો બનાવું. ખબર જ છે તમને મારા આ ભારતમાં શું ચાલે છે, બધું કહેવાની જરૂર નથી. પણ કદાચ અમુક આવા મુદ્દાઓ લઈને હું આવું છું. એકતાની જરૂર છે આપણે. તો એક થવા માટે કદાચ તમારાથી કંઈ ના થાય તો સાથ સહકાર આપો. સાથ સહકાર આપશો ઘણો બધો ફાયદો થશે. અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને લોકો સુધી પહોંચે અને લોકોની આંખો ખુલે. બે હાથ જોડીને નમ્ર વિનંતી કે એક થાવ. હવે એક થવાનો ટાઈમ આવ્યો છે. જો એક નહીં થઈ જાય તો કદાચ આવનારી પેઢી આપણી શું કરશે ભગવાન જાણે. એક થવાનો ટાઈમ આવી ગયો છે. બને રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે. જય હિન્દ, જય ભારત.